હેલો સ્ટુડન્ટ્સ, ફરીથી એકવાર તમારા માટે હું ગણાસ્વા સર આપની સમક્ષ હાજર છું અને ધોરણ 10 મે 2021ના બોર્ડના નમૂનાનું પ્રશ્નપત્ર લઈને હાજર છું. મિત્રો, અત્યાર સુધી આપણે સેક્શન A, B અને C જોયા છે અને હવે આજે તમારી સમક્ષ સેક્શન D રજૂ કરી રહ્યો છું. સેક્શન ડીનો 46મો જે પ્રશ્ન છે, રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડિરેક્ટ નરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એના 2 માર્ક્સ છે મિત્રો. તમને અહીંયા એક ડાયલોગ આપેલો હશે આ રીતનો, અને એ ડાયલોગ ના આધારે નીચે એનું ઇનડાયરેક્ટ સ્પીચ આપેલું હશે, પરંતુ એમાં કેટલીક ખાલી જગ્યાઓ હશે. પણ ખાલી જગ્યાઓની પછી તમને બ્રેકેટની અંદર 3 ઓપ્શન્સ આપેલા છે. તમારે ઉપરના ડાયલોગના આધારે એ નીચે જે નરેશન આપેલું છે એ નરેશનમાં ખાલી જગ્યાની અંદર બ્રેકેટમાંથી કયો શબ્દ આવશે એ પસંદ કરવાનો છે. અહીંયા આપણે જોઈએ કે મહેક સેડ, વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ. એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, એટલે વાક્ય પ્રશ્નાર્થ છે. આપણે અગાઉ જે ડિરેક્ટ ઇનડિરેક્ટ સ્પીચના જે વિડીયોઝ જોયા છે એમાં મેં તમને કીધું છે કે વાક્યનો પ્રકાર ઓળખી નાખવાનો, એના આધારે તમે રિપોર્ટિંગ વર્બ મૂકી શકો છો. તો અહીંયા સાદું વાક્ય હોય તો તમે સેડ મૂકી શકો છો, અથવા બોલનાર સાંભળનાર બંને હોય અને વિધાન વાક્ય હોય, સાદું વાક્ય હોય તો તમે ટોલ્ડ મૂકી શકો છો. પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમે આસ્કડ કરી શકો છો. તો સિમ્પલ છે, પ્રશ્નાર્થ વાક્ય છે અહીંયા, એટલે તમે મહેકે કાર્તિકને પૂછ્યું. તો અહીંયા બ્રેકેટની અંદર તમને 3 ઓપ્શન્સ આપેલા છે, ટોલ્ડ, સેડ અને આસ્કડ. તો તમે પસંદ કરી શકો છો કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે શું મૂકીશું? આસ્કડ. તો અહીંયા આવશે આસ્કડ. ત્યારબાદ છે બીજું વાક્ય આગળ વાંચીએ તો કાર્તિક, હવે પ્રશ્નનો શું કરશે? કાર્તિક જવાબ આપશે. તો અહીંયા લખેલું જ છે, સોરી, આપણે પહેલાં એનું આખું નરેશન જોઈ લઈએ કે આસ્કડ અને પછી તો અહીંયા મહેક આસ્કડ કાર્તિક અને પછી આ વોટ મૂકેલું છે એ અહીંયા છે વોટ, અને ડુ ડઝ ડીડ કાઢી નાખવાના છે આપણે. યુ સાંભળનાર પ્રમાણે કાર્તિક છે તો હી, અને સેનું સેડ કર્યું ભૂતકાળ, અબાઉટ, અને પછી આવ્યું છે આ માય. માય એ મી, માય અને આઈ એ બોલનારની જાતિ પ્રમાણે ફેરફાર થાય છે. અહીંયા બોલનાર છે મહેક, તો મહેકની સ્ત્રી જાતિ આપણે જો સમજીએ તો જવાબમાં આવશે હર. તો હર પરફોર્મન્સ એવું આવશે. તો મહેક આસ્કડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ હર પરફોર્મન્સ. ત્યારબાદ કાર્તિક રિપ્લાઇડ, કાર્તિકે જવાબ આપ્યો. અને સંયોજક, હવે સાદું વાક્ય છે, વિધાન વાક્ય છે, તો એમાં સંયોજક કયું આવશે? પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇફ અને વેધર આવે, પરંતુ અહીંયા સાદું વાક્ય છે એટલે આપણે અહીંયા ધેટ મૂકીશું. તો આ ખાલી જગ્યામાં ધેટ આવશે. અને ત્યારબાદ ધેટ મૂક્યા પછી આઈનું હી કર્યું છે અહીંયા, આ આઈનું હી કર્યું છે. હી કેનનું કુડ કર્યું છે. જ્યારે કેનનું કુડ થાય ત્યારે સેનું સેડ ના થાય. તમે અહીંયા મને પૂછશો કે સર અહીંયા સેનું સેડ કર્યું છે આ, તો અહીંયા સેનું સેડ કેમ નથી કર્યું? કેમ કે આગળ જે છે મોડેલ ઓક્સિલરીસ કેનનું કુડ થઈ ગયું છે, ઓલરેડી ભૂતકાળ થઈ ગયું છે. તો પછી એના પછી જે ક્રિયાપદ આવે છે એને આપણે એનું એ જ રહેવા દેવાનું છે. યુ સાંભળનાર પ્રમાણે, સાંભળનાર મહેક છે એટલે સી કર્યું છે. હેવનું હેડ, ડનનું ડન અને ઈટનું ઈટ કર્યું છે. ગ્રેસફુલીનું ગ્રેસફુલી. અને ત્યારબાદ છે આ ટુડે, જે અન્ય શબ્દો છે, તો એ અન્ય શબ્દોનું ટુડેનું થાય છે ધેટ અને ડે. તો અહીંયા આ ધેટ ડે એના જવાબમાં આવશે. જોઈએ આપણે 46મો જવાબ કેવી રીતે લખીએ છીએ. તો સેક્શન ડીમાં આપનું સ્વાગત છે ફરીથી. અને જોઈ લે કે આપણે જે 46મો જવાબ છે એમાં જે કન્વર્ઝેશન આપેલું છે અહીંયા ઉપર આપેલું જ છે. તમારે પરીક્ષામાં એ લખવાની જરૂર નથી. આ જે કન્વર્ઝેશન હું તમને બતાવી રહ્યો છું અત્યારે એ તમારે લખવાનું નથી. તમારે શું લખવાનું છે એ હવે આવે છે.
જે લખવાનું છે એ આ છે નીચેનું. તો અહીંયા છે મહેક અને વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે. તો જવાબમાં આપણે આસ્કડા આવે છે. તો અહીંયા આપણે આસ્કડા મૂકીશું અને પછી મહેક આસ્કડ કાર્તિક વોટ હી સેડ અબાઉટ અને પછી અહીંયા હર મૂકવાનું છે, હર પરફોર્મન્સ અને કાર્તિક રિપ્લાઇડ ધેટ. અહીંયા સાદું વાક્ય છે, આ સાદું વાક્ય છે, જવાબ છે એટલે આપણે અહીંયા ધેટ મૂકીશું અને હી કુડ સે સી હેડ ડન ઇટ ગ્રેસફુલી અને જવાબ આવશે ધેટ ડે. ટુડેનું જે છે આ ટુડે એનું શું થાય છે? ધેટ ડે થાય છે. તો તમારા આ 4 ખાલી જગ્યાના કન્વર્ઝેશનમાં નરેશનના 2 માર્ક્સ છે. તો નિયમોના આધારે તમે એના જવાબ લખી શકો છો. ત્યારબાદ આપણે 47મો પ્રશ્ન જોઈએ. 47મા પ્રશ્નમાં અહીંયા જોઈન ધ સેન્ટેન્સિંગ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ અને એના 3 માર્ક્સ છે. 3 વાક્યો આપેલા હશે 47, 48 અને 49. આ ત્રણેય વાક્યોને તમારે કૌંસમાં જે કન્જક્શન્સ એટલે કે સંયોજકો જે આપેલા છે એમાં યોગ્ય સંયોજક કયું છે એના આધારે તમારે એનો જવાબ લખવાનો છે. અહીંયા છે સરદાર યુનાઇટેડ ધ કન્ટ્રી અને બીજું વાક્ય છે હી વોઝ અ બોલ્ડ લીડર. હવે અહીંયા વિચ, હુ અને હુમ. હવે અહીંયા વિચ એ વસ્તુ, પ્રાણી અને પદાર્થ માટે વપરાય છે એટલે વિચને તો તમે કાઢી જ નાખો. હુ વ્યક્તિ માટે, અહીંયા સરદાર વ્યક્તિ છે તો હુ આવશે અને હુમ કોઈકને સંબંધિત વાત કરવામાં આવી છે, કોઈકને લગતી વસ્તુ છે તો એની વાત કરવામાં આવી છે. પણ અહીંયા એવું નથી, અહીંયા સીધું સરદારની જ વાત કરવામાં આવી છે તો આપણે અહીંયા હુ મૂકીશું. તો અહીંયા હીમાં આ હી જે છે એ હી કાઢી અને સીધું તમે અહીંયા હુ મૂકી દો એટલે અને પછી આ પૂર્ણવિરામ પણ કાઢી નાખવાનું છે અને જેમ વાક્ય લખી દેશો તો તમારું વાક્ય સાચું થઈ જશે. સરદાર યુનાઇટેડ ધ કન્ટ્રી હુ વોઝ અ બોલ્ડ લીડર. તો એનો જવાબ આપણે જોઈ લઈએ કેવી રીતે લખીએ છીએ. તો આપણે 47મો જવાબ આપણે લખીએ. એમાં આ 47મો જે જવાબ છે સરદાર યુનાઇટેડ ધ કન્ટ્રી અને જે આ હી છે તમે આ કર્સર એરો જોઈ શકો છો અને એ હીને આપણે કાઢી નાખવાનું છે અને સીધું ત્યાં હુ મૂકી દેવાનું છે. એટલે હી કાઢીને હી અથવા સી જે પણ વપરાય સરદારની જગ્યાએ કસ્તુરબા આપેલું હોય, મતલબ કે અથવા તો સીતા આપેલું હોય અથવા તો કોઈ સ્ત્રીનું નામ હોય તો અહીંયા સી હશે તો એ સી કાઢીને તમે સીધું હુ મૂકીને તમે આ જવાબ લખી શકો છો. ઓકે, નેક્સ્ટ 48મો પ્રશ્ન આપણે જોઈએ. 48મો પ્રશ્ન છે આપણો લેટ્સ ઓલ બી ટ્રુ ઇન્ડિયન, લેટ્સ ઓલ વર્ક ફોર ઇટ્સ યુનિટી. કૌંસમાં આપણને 3 શબ્દો આપેલા છે વેન, ધો અને એન્ડ. વેન એટલે જ્યારે એ આવશે ને અહીંયામાં ધો એટલે છતાં પણ એવું નહીં આવે. અહીંયા બે અલગ અલગ વાત કરવામાં આવી છે અને એને આપણે એન્ડ વડે જોડીશું. લેટ્સ ઓલ બી ટ્રુ ઇન્ડિયન, ચાલો આપણે સાચા ભારતીય બનીએ અને લેટ્સ ઓલ વર્ક ફોર ઇટ્સ યુનિટી, તો ચાલો આપણે એની એકતા માટે કામ કરીએ. તો ચાલો આપણે સાચા ભારતીય બનીએ અને તેની એકતા માટે કામ કરીએ. તો અહીંયા શું કરવાનું છે? આ લેટ્સ કાઢી અને સીધું અહીંયા વચ્ચે તમે એન્ડ મૂકી દેશો. લેટ્સ ઓલ બી ટ્રુ ઇન્ડિયન એન્ડ વર્ક ફોર ઇટ્સ યુનિટી. આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. આપણે જવાબ લખીએ. હવે આ 48મો પ્રશ્ન આપણે જોઈએ. આન્સર 48. લેટ્સ ઓલ બી ટ્રુ ઇન્ડિયન અને લેટ્સ ઓલ વર્ક ફોર યુનિટી. અહીંયા લેટ્સ ઓલ આપણે કાઢી નાખવાનું છે. જે અહીંયા લેટ્સ ઓલ છે એ આપણે એમાં કાઢી નાખીશું અને બે અલગ અલગ વસ્તુને આપણે એન્ડ વડે જોડવાની છે. અહીંયા લેટ્સ ઓલ સરખું છે, લેટ્સ ઓલ સરખું છે. બી ટ્રુ ઇન્ડિયન અલગ છે અને વર્ક ફોર ઇટ્સ યુનિટી અલગ છે. તો બે સરખું છે એને એક વખત કાઢી નાખીએ તો આપણે અહીંયા લેટ્સ ઓલને આ લેટ્સ ઓલ છે એને કાઢી નાખીએ અને ત્યાં આપણે શું મૂકી દઈશું? એન્ડ. તો આ વાક્ય તમારું કન્જક્શનથી જોડાઈ જાય છે. લેટ્સ ઓલ બી ટ્રુ ઇન્ડિયન એન્ડ વર્ક ફોર ઇટ્સ યુનિટી. ઓકે,
49મો પ્રશ્ન જોઈએ. અહીંયા છે 49મો પ્રશ્ન. એન ઓનેસ્ટ પર્સન ડઝન્ટ ટેલ લાઈઝ, હી ડઝન્ટ ચીટ અધર્સ. એક પ્રમાણિક વ્યક્તિ જૂઠું નથી બોલતો અને તે લોકોને છેતરતો નથી. વાક્ય કેવું છે? જૂઠું નથી બોલતો નકાર, લોકોને છેતરતો નથી નકાર. અહીંયા પણ તમે ડઝન્ટ જોઈ શકો છો એટલે નોટ છે. અહીંયા પણ ડઝન્ટ જોઈ શકો છો એટલે નોટ છે. હવે ઓપ્શન્સ જે સંયોજકો આપેલા છે આપણને આઈધર ઓર, એ ફક્ત હકાર વાક્યમાં ઉપયોગ થાય છે. વિડીયો મેં બનાવ્યો છે, જોઈ લેજો. નાઈધર નોર એ નકાર વાક્યમાં ઉપયોગ થાય છે. આ પણ વિડીયો મેં બનાવેલો છે, જોઈ લેજો. અહીંયા આપણે જોયું કે આ નકાર વાક્ય છે અને યટ એટલે છતાં પણ, જે આવશે નહીં કેમ કે વાક્ય નકાર છે એટલે. અને બે અલગ અલગ વિકલ્પો આપેલા છે, ટેલ લાઈઝ અને ચીટ અધર્સ. આ બે અલગ અલગ વિકલ્પોને આપણે નાઈધર અને નોરથી જોડીશું. જ્યારે નાઈધર અને નોરથી જોડીશું ત્યારે નોટ જેવા શબ્દો નીકળી જાય છે અને એની સાથે આવેલા સહાયકારક ક્રિયાપદો ડુ નોટ કે ડઝ નોટ કે ડીડ નોટ એ પણ આપણે કાઢી નાખવાના છે. એટલે ડુ નોટ, ડઝ નોટ અને ડીડ નોટ નીકળી જશે. અને ડઝ નોટ નીકળે ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે, એ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે એનો જવાબ લખીએ. હવે અહીંયા જે આપેલું છે આપણને કે એન ઓનેસ્ટ પર્સન ડઝન્ટ ટેલ લાઈઝ છે. જ્યારે ડઝન્ટ નીકળશે અને એની જગ્યાએ નાઈધર વાપરીશું. પહેલી અલગ વસ્તુની આગળ નાઈધર અને બીજી અલગ વસ્તુની આગળ ત્યાં પણ હી ડઝન્ટ આખું નીકળી જશે અને એની આગળ બીજી અલગ વસ્તુ છે ચીટ, એની આગળ આપણે નોર મૂકીશું અને ચીટને એસ લગાવીશું અને ટેલને એસ લગાવીશું. તો આ રીતે એન ઓનેસ્ટ પર્સન નાઈધર ટેલ્સ લાઈઝ નોર ટેલ્સ અધર્સ. ઓકે, તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ એનો જવાબ 49મો. ત્યારબાદ 50મો પ્રશ્ન શું કહે છે કે રીવરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં જે આપણે 46મો પ્રશ્ન જોયો ઇનડાયરેક્ટનું નરેશન, અને એના જેવું છે. અહીંયા ખાલી જગ્યા આગળ તમને 3 શબ્દો આપેલા છે ખાલી જગ્યા પછી. તો એ શબ્દો એના 3 માર્ક્સ છે, 3 ખાલી જગ્યાઓ છે. ધ ફોલોઈંગ ડે ખાલી જગ્યા, સન કેમ ડાઉન અ નિયર બાય રિવર ટુ સ્વિમ ખાલી જગ્યા, હી એન્ટર્ડ ધ વોટર, ધ ફાધર ક્રો સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ બ્લેન્ક, ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ. હવે બ્લેન્કની પછી જે 3 શબ્દો આપેલા છે એ 3 શબ્દોમાંથી કયો યોગ્ય શબ્દ બ્લેન્કમાં આવે છે એ તમારે કહેવાનું છે. ધ ફોલોઈંગ ડે બ્લેન્ક, પછી સન કેમ ડાઉન અ નિયર બાય રિવર ટુ સ્વિમ બ્લેન્ક, એટલે ખાલી જગ્યા. આ ખાલી જગ્યામાં શું આવશે? તો અહીંયા કોનો દીકરો? તો રાજાનો દીકરો, એટલે કિંગ તો આવે નહીં, રાજા એ નહીં આવે. આ કિંગ્સ એટલે રાજાઓ થઈ ગયું અને આ કિંગ્સ એપોસ્ટ્રોફી એસ જે છે આ એટલે રાજાનો એવું થાય છે. તો જવાબ શું આવશે આપણો? આ કિંગ્સ. તો અહીંયા આપણે કિંગ્સ. તો ધ ફોલોઈંગ ડે કિંગ્સ સન કેમ ડાઉન ટુ અ નિયર બાય રિવર ટુ સ્વિમ. અને ત્યારબાદ છે બ્લેન્ક, કૌંસમાં 3 શબ્દો છે બ્રેકેટમાં, વેર, વાઇલ અને હુઝ. વેર એટલે ક્યાં, વાઇલ એટલે જ્યારે અને હુઝ એટલે કે જેનું. હી એન્ટર્ડ ધ વોટર, તો જ્યારે તે નદીમાં પ્રવેશ્યું એવું કહેવાશે. ક્યાં તે નદીમાં અથવા તો જ્યાં તે નદીમાં પ્રવેશ્યું એવું નહીં આવે, કે જેનું નદીમાં પ્રવેશ્યું એવું પણ નહીં આવે. તો અહીંયા શું છે? જેવો તે નદીમાં પ્રવેશે છે. વાઇલ, વાઇલ હી એન્ટર્ડ ધ વોટર, ધ ફાધર ક્રો સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ. અને નેકલેસની વાત આવે, મેં તમને કીધું છે બ્રેકેટમાં શું છે? હુ, વિચ અને હુઝ. હુ એટલે કે જેનું, કે જે એ વ્યક્તિ માટે વપરાય છે. વિચ એટલે કે જે એ વસ્તુ માટે વપરાય છે. હવે અહીંયા નેકલેસ જે છે એ વસ્તુ છે, તમે સમજી શકો છો. અને હુઝ એટલે કે જેનું, માલિકી માટે વપરાય છે આ શબ્દ. તો અહીંયા હુઝ નહીં આવે અને હુ નહીં આવે. તો સીધું તમે અહીંયા વિચ મૂકી શકો છો. તો તમે જવાબ લખી શકો છો. ધ ફાધર ક્રો સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ, ધ પ્રિન્સ વિચ ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ.
ઓકે, તો આપણે એના જવાબ લખીએ. પ્રશ્ન નંબર સેક્શન ડી અને પ્રશ્ન 50મો. તો ઓકે, તો મેં તમને જેમ કીધું છે એમ આ સૂચનાઓ તમારે લખવાની નથી. તમે સીધો આન્સર 50 એવું કરી અને આ પેરેગ્રાફ આખો લખવાનો છે અને જે જવાબ છે એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે ધ ફોલોઈંગ ડે અને પછી જવાબમાં શું આવે છે કિંગ્સ એપોસ્ટ્રોફી એસ વાળો જેને આપણે રાજાનો દીકરો એવું કહી શકીએ છીએ. અને ત્યારબાદ છે વાઇલ હી એન્ટર ધ વોટર, જેવો તે નદીમાં પ્રવેશ કરે છે, પાણીમાં પ્રવેશ કરે છે. અને ત્રીજી ખાલી જગ્યામાં આવે છે સીઝ ધ લવલી ગોલ્ડ નેકલેસ વિચ ધ પ્રિન્સ હેડ ટેકન ઓફ. તો એમ અહીંયા 3 માર્ક્સની ખાલી જગ્યાઓ છે. યોગ્ય શબ્દ પસંદ કરી તમારે આ ખાલી જગ્યા લખો. ફક્ત તમે શબ્દો લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ નહીં મળે, એની શક્યતા ઓછી છે. તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે અને પછી એની નીચે અંડરલાઇન કરવાની છે જે તમે જવાબ લખો છો એ. તો સૂચના નહીં લખો તો ચાલશે. આન્સર 15 કરી અને તમારે આખો પેરેગ્રાફ લખવાનો છે અને જે જવાબ લખો છો એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે. અથવા તો બ્લેક બોલપેનથી, જેમ અહીંયા મેં લખ્યું છે, બ્લેક બોલપેનથી તમે પેરેગ્રાફ લખશો અને તમારો જવાબ બ્લુ બોલપેનનો હોઈ શકે. અથવા તો બ્લુ બોલપેનથી તમે પેરેગ્રાફ લખો છો, તમારો જવાબ બ્લેક બોલપેનનો હોઈ શકે છે. એની નીચે પેન્સિલ અથવા તો બોલપેનથી અંડરલાઇન કરી શકો છો. તો બ્લેક અને બ્લુ બોલપેનનો જ ઉપયોગ કરી શકો છો તમે. હવે એના પછી ડુ એઝ ડાયરેક્ટેડ આવે છે, જેની આપણે ચર્ચા કરી લઈએ ઝડપથી. ડુ એઝ ડાયરેક્ટેડમાં શું હોય છે? 51 અને 52માં 2 પ્રશ્નો હોય છે. એમાં તમને 4 વિકલ્પો હોય છે લગભગ. એક જાતિ બદલો, એટલે કે સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગમાં ફેરવો. કાળ બદલો, એટલે કે સાદો વર્તમાન કાળ હોય તો સાદા ભૂતકાળમાં, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં, આ રીતે ફેરવો. એવું હોઈ શકે છે. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવો. એક વચનમાંથી બહુવચનમાં ફેરવો. આ 4 વિકલ્પો હોય છે. એમાંથી ગમે તે 2 વિકલ્પ અહીંયા તમને આપવામાં આવેલા હશે. અહીંયા છે 51મો પ્રશ્ન જોઈએ. માય પેરેન્ટ્સ ગીવ મી પોકેટ મની, દે પે એટેન્શન ટુ ધેર મની ઓલ્સો, આઈ શુડ રિસ્પેક્ટ ધેમ. અને પછી નીચે તમને લખેલું હશે કે બિગિન લાઇક ધીસ, આ રીતે શરૂઆત કરો. તમારે પરીક્ષામાં આ નથી લખવાનું. સીધું તમે આન્સર 51 કરીને લખી શકો છો. ને આ વાક્ય પણ તમારે નથી લખવાનું. આ વાક્ય એ એના પછી બિગિન લાઇક ધીસ જે છે, આ જે લખેલું છે એ પહેલા વાક્યનો જવાબ આપેલો છે તમને કે આ રીતે ફેરવો એવું કહે છે. તમારે એને બાકીના જે 2 વાક્ય વધેલા છે એને તમારે આ જે પહેલા વાક્યને જે રીતે ફેરવેલું છે એનું રૂપાંતર કરેલું છે એ જ રીતે તમારે બાકીના 2 વાક્યનું રૂપાંતર કરવાનું છે. જોઈએ આપણે શું કહે છે, માય પેરેન્ટ્સ ગીવ મી પોકેટ મની. તો અહીંયા શું કર્યું છે, આઈ એમ ગિવન મની બાય માય પેરેન્ટ્સ. તો અહીંયા શું કહે છે કે ગિવન મની એ કર્મ છે. તો આઈ એમ ગિવન મની એ અહીં શરૂઆતમાં આવ્યું છે. તો પેસિવ વોઇસ છે એક્ટિવમાંથી, કર્તરી પ્રયોગમાંથી કર્મણી પ્રયોગમાં ફેરવેલું છે. અને પછી આ ગીવનું ભૂતકૃદાનું આપેલું છે, ટુ બીનું રૂપ એમ વાપરેલું છે, બાય મૂકેલું છે અને કરતા છેલ્લે. આ માય પેરેન્ટ્સ જે શરૂઆતમાં છે, આ માય પેરેન્ટ્સ જે શરૂઆતમાં છે એ છેલ્લે થઈ ગયું છે. મતલબ શું છે, કર્તરી પ્રયોગમાંથી કર્મણી પ્રયોગમાં, એટલે કે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં આપણે આને ફેરવેલું છે. તો બાકીના બંને વાક્યો તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના છે. તો જોઈએ આપણે કેવી રીતે ફેરવેલા છે. હવે અહીંયા આ વાક્ય જોઈશું, ધે પે એટેન્શન ટુ ધેર મની ઓલ્સો. તો તમે મારા એક્ટિવ અને પેસિવ વોઇસના બીજા વિડીયો જોઈ શકો છો. આગળ 5-1 વિડીયો મેં એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું એના બનાવેલા છે. અહીંયા કરતા છે ધે, પે ક્રિયાપદ છે અને એટેન્શન ટુ ધેર મની ઓલ્સો એ આપેલું છે અહીંયા. તો અહીંયા કર્મ તરીકે શું થશે, ધેર મની એ કર્મ છે અને ધેર મની અને પછી પે સાદો વર્તમાન કાળ છે તો ઇઝ પેઇડ એટેન્શન અને પછી બાય ધેમ એવું લખેલું છે. એવો જવાબ આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા શુડ મોડેલ ઓક્ઝિલરીઝ મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરેલો છે અને આ આઈ કરતા છે, શુડ મોડેલ ઓક્ઝિલરીઝ અને રિસ્પેક્ટ એ ક્રિયાપદ છે અને ધેમ
તો ધેમથી શરૂઆત કરીશું. ધેમ કર્મ છે તો એને આપણે આગળ લાવીશું. ધે અને સુડનું સુડ બી થશે. ક્રિયાપદનું ભૂતકૃદનું રૂપ રિસ્પેક્ટેડ અને બાય મી આઈનું છેલ્લે શું થશે? મી થશે. આપણે જોઈએ આનો જવાબ કેવી રીતે લખેલો છે. તો 51મો જે પ્રશ્ન છે મેં તમને કીધું એમ ધેર મની ઇઝ ઓલ્સો, બરાબર છે. આ ધેર મની એ કર્મ હતું એ આગળ આવી ગયું. ત્યારબાદ ટુ બીનું રૂપ છે અને પછી પેઇડ, પેનું ભૂતકૃદનું રૂપ મૂક્યું છે આપણે અને બાય ધેમ મૂક્યું છે. એ જ રીતે બીજું વાક્ય છે કે ધે સુડ, પાછળ જે છેલ્લે ધેમ હતું એ આગળ આવવાથી ધે થઈ ગયું, સુડનું સુડ બી થઈ ગયું, રિસ્પેક્ટનું રિસ્પેક્ટેડ થઈ ગયું અને પછી બાય આઈ આગળ હતું તો એનું મી થઈ ગયું છે. તો એ રીતે આપણે 51માંનો આપણે જવાબ લખી શકીએ છીએ. હવે 52મો પ્રશ્નમાં શું કીધું છે એ જોઈએ. 52મા પ્રશ્નમાં અહીંયા તમને આપેલું છે અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ, ઇટ ગીવ્સ મી ફ્રૂટ, ઇટ ગીવ્સ યુ શેલ્ટર, આઈ શુડ નોટ પ્લક ઇટ્સ લીફ. બરાબર. હવે અહીંયા તમને લખેલું છે કે બિગિન લાઇક ધીસ, આ રીતે શરૂઆત કરો. અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ, તો અ ટ્રીની જગ્યાએ આ જે છે અ ટ્રી, તો ટ્રીનું શું કર્યું છે? ટ્રીઝ, મતલબ શું કર્યું છે? બહુવચન. ઇઝનું શું કર્યું છે? આર, તો મતલબ શું કર્યું છે? બહુવચન. મતલબ આ પેરેગ્રાફ તમને કેવો આપેલો છે? એક વચનમાંથી બહુવચનમાં ફેરવો. તો હવે બાકીના જે શબ્દો છે, ઈટનું બહુવચન થશે ધે, ગીવ્સ જે છે એ એક વચનમાં વપરાય છે તો ફક્ત અહીંયા હવે ગીવ થશે, તો ધે ગીવ. મીનું અસ થશે આપણને બધાને અને ફ્રૂટનું ફ્રૂટ્સ થશે. એ જ રીતે અહીંયા ઈટનું ધે, ગીવ્સનું ગીવ, યુનું ધેમ, અહીંયા કર્મ છે એટલે ધેમ અને શેલ્ટરનું શેલ્ટર રહેશે. આઈનું વી, સુડનું સુડ રહેશે, નોટ પ્લક ઇટ્સ લીફનું લીવ્સ થશે. તો આ રીતે આપણે એને બહુવચનમાં ફેરવીએ છીએ. જોઈએ 52મો પ્રશ્ન. તો ઈટનું ધે થયું, ગીવ્સનું ગીવ થયું અને મીનું અસ થયું અને ફ્રૂટનું ફ્રૂટ્સ થઈ ગયું. બહુવચન કર્યું છે આપણે. ઈટનું ફરીથી ધે થયું, ગીવ્સ હતું તો ગીવ થયું અને યુનું યુઝ રહેશે અને શેલ્ટરનું શેલ્ટર રહેશે. ત્યારબાદ દે શુડ નોટ પ્લક ધેર લીવ્સ, ઈટનું ધે થશે, શુડનું શુડ, નોટનું નોટ, પ્લકનું પ્લક અને ધેર તેઓનું અને લીવનું લીફનું લીવ્સ થશે, પાંદડાનું બહુવચન થશે લીફ. તો આ રીતે આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવીએ છીએ. ત્યારબાદ છે 53, 54 અને 55માં જે પ્રશ્ન છે 53, 54 અને 55. એમાં શું કહે છે કે ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. લીટી દોરેલો શબ્દ જે છે એ શબ્દ જવાબમાં આવે એ પ્રમાણેનો પ્રશ્ન શોધી કાઢો એવું કહે છે તમને અહીંયા. તો અહીંયા એક વાક્ય આપેલું હશે અને એમાં કોઈ પણ શબ્દોની નીચે લીટી દોરેલી હશે તો એ શબ્દોને જવાબમાં આવે એવો એ પ્રશ્ન, નીચે 3-4 ઓપ્શન્સ આપેલા હશે, એ 4 ઓપ્શન્સ કયા છે એમાંથી કયો એવો પ્રશ્ન છે જેમાં લીટી દોરેલો પ્રશ્ન, લીટી દોરેલો શબ્દ કે શબ્દો જવાબમાં આવે છે. અહીંયા છે ટુ બોરો ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, એટલે આખું વાક્ય વાંચીએ તો ખબર હોય. જેનિફર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ટુ બોરો ગોડ ઓફ સ્મોલ થિંગ્સ. જેનિફર લાઇબ્રેરીમાં ગઈ હતી કારણ કે તેને ગોડ ઓફ સ્મોલ થિંગ્સ નામની પુસ્તક જોઈતું હતું. તો અહીંયા આ શબ્દ જવાબમાં આવે એવો કયો પ્રશ્ન છે? વેર ડીડ જેનિફર ગો, જેનિફર ક્યાં ગઈ હતી? તો લાઇબ્રેરી, નહીં આવે. વાય ડીડ જેનિફર ગો ટુ ધ લાઇબ્રેરી, જેનિફર લાઇબ્રેરીમાં કેમ ગઈ હતી? તો બરાબર છે. અહીંયા શું જવાબ આવશે? ટુ બોરો ગોડ ઓફ સ્મોલ થિંગ્સ. તો જવાબમાં આ શબ્દ આવે છે. છતાંય જોઈ લઈએ. હાઉ ડીડ જેનિફર ગો ટુ ધ લાઇબ્રેરી, જેનિફર લાઇબ્રેરીમાં કેવી રીતે ગઈ હતી? કોઈ જવાબ નથી. વેન ડઝ જેનિફર ગો ટુ ધ લાઇબ્રેરી, એ પણ અહીંયા જવાબમાં ક્યાંય નથી. તો જવાબ શું આવશે? આપણો જવાબ છે બી. તો આપણે આન્સર 53 એવું કરી અને સીધો એનો જવાબ લખવાનો છે. તો આપણો આન્સર 53 છે. વાય ડીડ જેનિફર ગો ટુ ધ લાઇબ્રેરી, જેનિફર લાઇબ્રેરીમાં કેમ ગઈ હતી? હવે 54મો પ્રશ્ન જોઈએ. 54મો પ્રશ્ન છે
માય ફાધર વેન ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. ભૂતકાળની વાત છે કે દર રવિવારે મારા પિતાજી લાઇબ્રેરીમાં જતા હતા. ભૂતકાળની વાત અહીંયા કરી છે. તો કે છે કે અહીંયા સાના નીચે લીટી દોરેલી છે એવરી સન્ડે. એવરી સન્ડે એટલે દર રવિવારે. અહીંયા પ્રશ્ન આપ્યો છે હાઉ ઓફન ડીડ યોર ફાધર ગો ટુ. તમારા પિતાજી કેટલી વાર લાઇબ્રેરીમાં જતા હતા? તેવું નથી. કેટલી વાર જતા હતા અહીંયા સમય આપવાનો છે એ નથી અહીંયા. હાઉ લોંગ ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. કેટલો સમય લાગતો હતો તમારા પિતાજીને લાઇબ્રેરીમાં જવા માટે? તો એ પણ અહીંયા નથી. વેર ડીડ યોર ફાધર ગો ટુ એવરી સન્ડે. દર રવિવારે તમારા પિતાજી ક્યાં જતા હતા? દર રવિવારે તમારા પિતાજી ક્યાં જતા હતા? તો એ પણ અહીંયા નથી આવતું. અહીંયા લાઇબ્રેરી છે પણ એ આપણે લીટી દોરેલો કયો શબ્દ છે? એવરી સન્ડે. તો અહીંયા ડી છે વેન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. તમારા પિતાજી ક્યારે, વેન એટલે ક્યારે, તો અહીંયા આવશે એવરી સન્ડે જવાબમાં. તો વેન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરીમાં આપણે આ જવાબ આવશે ડી, વેન ડીડ યોર ફાધર. તો 54માં આ રીતે આપણે જવાબ લખીશું. આપણો જવાબ થાય છે 54મો કે ડી, વેન ડીડ યોર ફાધર ગો ટુ ધ લાઇબ્રેરી. અને છેલ્લો 55મો પ્રશ્ન છે એ જોઈ લઈએ. 55મો પ્રશ્ન છે આપણો યોગી બોટ પેન્સ ફ્રોમ ધ માર્કેટ. યોગીએ માર્કેટમાંથી પેન ખરીદી. બહુવચનમાં છે પેન્સ. તો લીટી અંડરલાઇન કયા શબ્દ નીચે છે? પેન્સ નીચે છે. આપણો જવાબ પેન્સ આવવો જોઈએ એવો પ્રશ્ન નીચેના ચારમાંથી શોધી કાઢવાનો છે. વોટ ડીડ યોગી બાય ફ્રોમ ધ માર્કેટ. પહેલો જ પ્રશ્ન છે વોટ ડીડ યોગી બાય ફ્રોમ ધ માર્કેટ. યોગીએ બજારમાંથી શું ખરીદ્યું? શું ખરીદ્યું? જવાબ શું છે? પેન્સ. તો સીધું એ જ આવશે. છતાંય આપણે જોઈ લઈએ. બી, હુ બોટ પેન્સ ફ્રોમ ધ માર્કેટ. માર્કેટમાંથી કોણે પેન ખરીદી? તો યોગીએ ખરીદી. તો જો આપણો તો અંડરલાઇન શબ્દ કયો છે? પેન્સ આપણે જોઈએ છે તો આ નહીં આવે. વેર ડીડ યોગી બાય પેન્સ. યોગીએ પેન ક્યાંથી ખરીદી? તો ધ માર્કેટ એ આવશે. પણ લીટી પેન્સની નીચે દોરેલી છે. આપણે જવાબ પેન્સ જોઈએ છે એટલે આ પણ નહીં આવે. હાઉ મેની પેન્સ ડીડ યુ યોગી બાય. કેટલી પેન ખરીદી? એ તો ક્યાંય નથી. તો આપણો જવાબ શું છે? વોટ ડીડ યોગી બાયઝ ફ્રોમ ધ માર્કેટ. તો એનો જવાબ આપણે આ રીતે લખીએ. આન્સર 55 અને છે વોટ ડીડ યોગી બાય ફ્રોમ ધ માર્કેટ. ઓકે, તો મિત્રો આપણો અહીંયા સેક્શન ડી પૂર્ણ થાય છે. આના પછી સેક્શન ઈ હું તમારા માટે ઝડપથી લઈને આવી રહ્યો છું. જેટલો બને એટલો ઝડપથી લાવવા માટે પ્રયત્ન કરીશ. અહીંયા સેક્શન ઈ એ તમારા માટે હું રજૂ કરીશ. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જરૂરથી. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય, સી યુ, હેવ અ ગ્રેટ ડે.